ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને આજે છે દેવ દિવાળી. તો બધાના દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. અને જો આજે આપણે સવારમાં બધું કામ તો પતાવી દીધું છે ઘરનું, પણ હવે લાગી છે મને ભૂખ. એટલે હવે જો હું શું જમ આ નાસ્તો કરવા બેઠા છીએ. આપણા દૂધ છે, આ સફરજન છે અને આ થોડું બિસ્કિટ છે. એ ખાઈ લઈએ. આપણે ભૂખ લાગી છે તો એટલે પછી મોડે જમીએ તો વાંધો ના આવે. અને લોટ બોટ બધું રસોઈની અડધી તૈયારી થઈ ગઈ છે રસોઈની, અને અડધી બાકી છે. દાળ ભાત થઈ ગયા છે, રોટલીનો લોટને બાંધી દીધો છે. હવે ખાલી શાક સમારીને વઘારવાનું બાકી છે અને રોટલી બાકી છે. બસ બાકી કંઈ બાકી નહીં, એ કરીએ છીએ. હજી તો વાગ્યા છે 9:45, એટલે વાંધો નહીં આવે. શાંતિ કરીએ છીએ. આપણે 11 વાગે ટિફિન આપવાનું છે, એટલે ત્યાં સુધી તો બધું પતી જશે. ચલો વાંધો નહીં, ફટાફટ ખાઈ લઈએ. ભૂખ લાગી છે મને. જો આપણું ખરાબ બપોરે પાર્સલ આવ્યું છે. અંદર શું છે જોઈએ. આપણો મંગાવેલો કાળો આવ્યો. વાવ, કેટલો મસ્ત છે. વાવ મસ્ત. કેટલું જોરદાર ક્યુટ કાનો છે. મારા ઘરમાં લગાવવા લાયા છીએ. મસ્ત તો એમ સો હેપી. આપણે જાગી ગયા છીએ અને અત્યારે હજી તો વાગવામાં થઈ ગયા છે 5:15. જાગી ગયા. આવો ચા નાસ્તો કરી લઈશું, પછી થોડીક વાર કંઠી ભરીશું અને પછી થોડીક વાર રહીને પછી રસોઈ બનાવીશું. આ તો મને પગમાં બહુ દુખાય છે. આ જમણા પગમાં ખેંચો ભરાઈ દઈશ. તો કંઈ નહીં, આવે સાંજે તમારો ભાઈ આવશે એટલે ક્યાંક દવાખાને ક્યાંક લઈ જશે.